પાદરા તાલુકાના સાધી હાથી રોડ પર કતલખાને લઈ જવાતા પશુઓની હેરાફેરી થતી હોય જે બાતમી પાદરા પોલીસને મળતા પાદરા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। 20 જેટલી ભેંસોને કતલખાને લઈ જવા માટે બે અલગ અલગ જગ્યાઓ પરથી બે વાહનોમાં કીચોકીચ ભરેલી ભેંસો પોલીસે બચાવી અને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી હતી। સમગ્ર મામલે વાત કરીએ તો પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણને સમગ્ર મામલે બાતમી મળી હતી, જેના આધારે સર્વેલન્સ સ્ક્વોડની ટીમ દ્વારા તે બે વિસ્તારમાં જેમાં સરસવની તરફથી સાધી તરફ આવી રહેલ તેમજ આતી સાધી રોડ પર આમ બે જગ્યાઓ પરથી કતલખાને લઈ જવાતી ભેંસો બચાવવામાં આવી છે। સમગ્ર મામલે પાદરા પોલીસે આરોપીમાં બે આરોપી છે, જેમાં સોહિલ ઇસ્માઇલ મોહમ્મદ સૈયદ સાથે રફીક ઇસ્માઇલ નુરભાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમામ મુદ્દામાલ છે, જેમાં ટેમ્પો સાથે આઈસર છે, તેને હાલ તે જપ્ત કરી લેવામાં આવ્યો છે। સાથે સાથે આરોપીઓની પણ હાલ પૂછપરછ પાદરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આમાં નિર્દયતા તેમજ ક્રૂરતાપૂર્વક તે આ પશુઓને બાંધી અને ઘાસચારો પણ ન આપી અને આ જે પશુઓને તે હેરાફેરી કરવામાં આવતી હતી, જે સમગ્ર મામલે પોલીસને આ એક મોટી સફળતા હાથ લાગી છે, જેમાં બે આરોપીઓ ઝડપાયા છે।